કે પછી પ્રહલાદનગર હોય, સંપૂર્ણ જળભરાવમાં હાલ એ સ્થિતિ જોવા મળી રહી છે। પારાવાર લોકોની હાલાકી પડી રહી છે। ભારે વરસાદ અમદાવાદમાં પડ્યો છે, પરંતુ હર હંમેશની આ સ્થિતિ સર્જાતી હોય છે। ભારે વરસાદ પડતો હોય છે, અમદાવાદનો એક પણ એવો વિસ્તાર બાકી નથી રહેતો જ્યાં જળભરાવ ના થતું હોય, લોકોને હાલાકી ના પડતી હોય। એએમસીના જે સત્તાધીશો અધિકારીઓ છે એ ક્યાં છે? એ અમદાવાદ વાસીઓ હાલ એ સવાલ પૂછી રહ્યા છે કે જે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવે છે, પ્રી મોન્સૂન કામગીરી આખરે છે ક્યાં? શું એ કાગળ પર જ રહી ગઈ છે કે પછી એ દાવાઓ જ ખોટા છે? એ પ્રકારના દ્રશ્યો અત્યારે અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમદાવાદના અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ છે, વાહનો ખોટકાઈ રહ્યા છે, લોકો ઘરની બહાર ના નીકળી શકે એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। કોંગ્રેસના નેતા નીરવ બક્ષી અમારી સાથે જોડાઈ ગયા છે। નીરવભાઈ, પૂર્વથી લઈને પશ્ચિમ લોકોને માત્ર ને માત્ર હર હંમેશની જેમ હાલાકી, શું કહેશો? અમારો વિસ્તાર મધ્ય ઝોન છે। મધ્ય ઝોન પાસે પણ કાલુપુર રેલવે સ્ટેશન સાથે પાણી ભરાયેલા છે। હું પોતે રહું છું સિંધુ ભવન રોડ, મારા ઘરની આજુબાજુ પણ ઉત્તર પશ્ચિમ ઝોનમાં પાણી ભરાયેલ છે। નારોલનો પણ હમણાં મીડિયાના માધ્યમથી 15 મિનિટ પહેલા પાણી જોયું કે લગભગ 2 થી 2.5 ઇંચ સુધી નારોલ 4 રસ્તા પાસે પાણી ભરાયેલા। સમગ્ર અમદાવાદની અંદર જળબંબાકારની સ્થિતિ 1-1 ઇંચ 2-2 ઇંચ વરસાદમાં થઈ જાય છે। સમજમાં એ નથી આવતું કે અમદાવાદ શહેર ખાડામાં છે કે ખાડામાં અમદાવાદ છે। અને બીજી વાત કહું કે આશરે 900 કરોડથી વધારે બજેટ ડ્રેનેજને પાણી પાછળ વાપરવાની મ્યુનિસિપલ સત્તાધીશો તેમજ વહીવટદારો દ્વારા જ્યારે વાત કરવામાં આવે છે એ 900 કરોડ રૂપિયા પાણીમાં જાય છે કે પછી એ ખાડામાં જાય છે? આ અમદાવાદ શહેરની જળબંબાકાર સ્થિતિ વર્ષોથી આ ને આ જ પરિસ્થિતિ રહી છે। માત્ર વિકાસની પોકળી વાતો કરવામાં આવે છે અને જનતાને ઉલ્લુ બનાવવામાં આવે છે અને ટેક્સના પૈસા વેડફાવવામાં આવે છે અને ભ્રષ્ટાચાર અસહ્ય પ્રમાણમાં કરવામાં આવે છે। બિલકુલ। દિલીપ બગડિયા આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ વોટર કમિટીના ચેરમેન છે। દિલીપભાઈ, સીધો સવાલ આપને એ થાય, આ વખતે પ્રી મોન્સૂન કામગીરીમાં એવો એક વિસ્તાર હતો કે જ્યાં જળભરાવ ના થયો હોય તેની ચર્ચા કરાઈ હોય ને ત્યાં વ્યવસ્થા કરાઈ હોય? કારણ કે પૂર્વથી પશ્ચિમ અત્યારે ડૂબેલું જોવા મળી રહ્યું છે સામાન્ય વરસાદમાં। ડૂબેલું 4 ઇંચ વરસાદ, 4 ઇંચ રોડ ઉપર પાણી ભરાયું, એ પાણી ભરાવી ના કહેવાય, એ કેચપીટો સાફ કરે છે ને એટલે પાણી એ ઉતરી જાય। આજે નિકોલની અંદર જે અમે કામગીરી કરી છે ત્યાં નિકોલની અંદર અત્યારે પાણી, આજે કામ પૂર્ણ થયું છે એટલે આજે પાણી નથી। એવી રીતે આવનારા દિવસોમાં અમે જે કામ લીધા છે હાથ ઉપર એ હજુ ચાલુ છે, એ કામ પૂરા થશે। આવતી ફેરી એની અંદર રિઝલ્ટ જોવા મળશે। આ વખતે નિકોલની વાત કરીએ તો નિકોલની અંદર ગોપાલ ચોકમાં વારંવાર પાણી જે ભરાતું હતું, અત્યારે ત્યાં પાણી નથી। અમારું ત્યાં કામ પૂરું થયું છે। મધુમાલતી આવાસમાં જે 3 દાડા સુધી પાણી ભરાતું હતું એ 1.5-2 કલાકમાં કે 3 કલાકમાં હવે ઉતરી જાય છે। હવે હજુ બી અમારું ત્યાં ગાડી સ્ટ્રોંગ વોટરનું કામ ચાલી રહ્યું છે। એ સ્ટ્રોંગ વોટરનું કામ પૂરું થશે એટલે ત્યાં ગાડી જે પાણી ભરાય છે એમાં તફાવત ખ્યાલ આવશે કે એમાં બી જોવા મળશે કે રિઝલ્ટ મળશે તમને। એટલે આમ જે અમારા જે કામ ચાલી રહ્યા છે, તમે શાહીબાગ જુઓ, અસારબાગ જુઓ, બધી જગ્યાએ અમારા કામ ચાલે છે। એફએસએલ ચાલે છે, ગેવર સર્કલ ચાલે છે, ગુમામાં ચાલે છે, બોપલમાં ચાલે છે, જે ત્યાં ગાડી આપણે જોવા જઈએ ગોતા વોર્ડની અંદર ટ્રાયેંગલ બંધન ટ્રાયેંગલમાં કામ ચાલે છે। આ બધા જે કામ પૂરા થશે ત્યારે જે અત્યારે આજે પાણી ભરાય છે એની અંદર 100% રાહત મળશે। અત્યારે કોઈ જગ્યાએ જે ભરાવી, આજે મધુમાલતીમાં બી 4 ઇંચ પાણી છે અત્યારે। બિલકુલ। જે પાણી દિલીપભાઈ, એક મિનિટ, જે ત્યાં ગાડી તમે જે દિલીપભાઈ, આપે બહુ સરસ વાત કરી છે કે આ તો માત્ર 4 ઇંચ વરસાદ છે, ખાલી રસ્તા પર પાણી ભરાય છે। એક વખત બહાર આવીને જુઓ તો ખરા લોકોને શું હાલાકી પડે છે। 1.5 વર્ષથી વાતો થાય છે, એ વાતો હજી પૂરી નથી થઈ। દિલીપભાઈ, કેમ હજુ સુધી કોઈ કામગીરી નથી કરાઈ? ત્યાં ગાડી માણસો એવું કઈ જગ્યાએ પાણી છે? કઈ જગ્યાએ 4 ઇંચ કરતા વધારે પાણી છે? એવું આખું અમદાવાદ જળબંબાકારની વાત કરો તો કઈ જગ્યાએ, આખો અમદાવાદમાં કેટલી જગ્યાએ પાણી ભરાયેલા છે? 4 ઇંચ કરતા વધારે પાણી ક્યાં છે? 4-6 ઇંચથી વધારે પાણી કોઈ જગ્યાએ નથી। નહીં, હમણાં વરસાદ રહી ગયો છે એટલે હમણાં અડધો કલાકમાં પાણીનો નિકાલ થઈ જશે। આપ એવો દાવો કરો છો કે અડધો કલાકમાં તમામ જગ્યા ઉપર પાણી ઉતરી જશે? દિલીપભાઈ, અંદર પાણી ભરાય પણ એનું નિકાલ એની સમય મર્યાદાની અંદર, ચોક્કસ સમય મર્યાદાની અંદર નિકાલ થઈ જવો જોઈએ એવું માનું છું। પાણી ના જ ભરાય એવું તો શક્ય નથી, કારણ કે પાણી જે નીચાણવાળો વિસ્તાર હોય એટલે પાણી બધું જ ત્યાં આવતું હોય એટલે પાણી ભરાય, 100% ભરાય, પણ એનો નિકાલ નિશ્ચિત સમય મર્યાદામાં થવો જોઈએ એ ચોક્કસ હું માનું છું।
એવું તો ના જ બને કે નીચાણવાળો વિસ્તાર હોય અને પાણી ભરાય નહીં. થોડું ઘણું પાણી ભરાય પણ એનો નિશ્ચિત સમય પણ મર્યાદા દિલીપભાઈ, હોય. પાણી એમાં નીકળી જવું ઉતરતા જોઈએ, પણ અડધો નથી. કલાકમાં નીકળી જવું જોઈએ અને નીકળવું જ જોઈએ એવું માનું છું. પણ પાણી દિલીપભાઈ, વરસાદ સમજો, પડે અને પાણી પાણી ના ઉતરતા પણ ભરાય, નથી. તરત પોશ સીધે સીધું વિસ્તારની જતું હાલત રહે. પણ ખરાબ છે. એવી તો કોઈ એવી સિસ્ટમ ક્યાંય નથી વર્લ્ડની અંદર કે પાણી ભરાયું હોય અને પાણી ભરાય જ નહીં, વરસાદ પડે તો પાણી ના ભરાય. એવી વર્લ્ડમાં કોઈ જગ્યાએ સિસ્ટમ એવી નથી કે ના ભરાય. આજે વરસાદ પડે એટલે એની ડિઝાઇન હોય છે બિલકુલ. કે ભાઈ 1 ઇંચ વરસાદ પડે તો જતું રહે, 1.5 ઇંચ 2 ઇંચ વરસાદ પડે તો થોડો સમય વધારે પણ લે. આજે વર્લ્ડની અંદર કયા દેશની અંદર બિલકુલ. એવું છે કે દિલીપભાઈ, વરસાદ પડે તો પાણી દિલીપભાઈ, ના હું તમને ભરાય? એક વાત એ કહેવા માંગીશ કે એવું હોય ને તો આપ TV9 ની સ્ક્રીન હાલ જોઈ લો, નારોલનો વિસ્તાર જોઈ લો કે જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે, લોકો બહાર નહીં નીકળી શકે. અત્યારે આપ પાછો એવો દાવો કરો છો કે અડધો કલાકમાં કે પછી 1 કલાકની અંદર પાણી ઉતરી જશે. એ પાણી નથી ઉતરતા દિલીપભાઈ, એ કામ નથી થયું. જે જગ્યાએ કામ બાકી ચાલુ છે ત્યાં ગાડી આવતા ચોમાસામાં જે કામ પૂરા થશે ત્યાં ગાડી ફેર પડશે. અત્યારે હાલ નિકોલ ગોપાલ ચોક અમે કામ પૂરું કર્યું છે તો ત્યાં લાભ મળશે. ગોપાલ ચોકમાં પાણી નથી, નિકોલમાં ક્યાંય પાણી નથી. એટલે જે જગ્યાએ કામ બંધન ટ્રાયેંગલમાં પાણી ઉતરી જશે અડધો કલાકમાં. એટલે કોઈ પણ જગ્યાએ જે કામ અમારા પૂરા થયા છે ત્યાં ગાડી પાણી અડધો કલાકથી વધારે રહેશે નહીં. અત્યારે કામ ચાલુ છે. બિલકુલ, આભાર નીરવભાઈ. દિલીપભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો આ સ્થિતિ છે. જો કે વોટર કમિટીના ચેરમેન એવું કહે છે કે 4 ઇંચ વરસાદ છે, રસ્તા પર પાણી ભરાયા છે, પરંતુ એક વખત જો ટીવી સ્ક્રીન જોવે તો સંપૂર્ણ સ્થિતિનો ખ્યાલ આવી જાય.